1 એપ્રિલ 2025 અને આ 1 એપ્રિલ 2025નો દિવસ આજે પણ તમારું હૈયું હચમચાવી દે પ્રકારનો દિવસ આજે પણ યાદ આવે છે। કારણ કે 1 એપ્રિલ 2025ના રોજ ડીસાના ઢુવા રોડ ઉપર જે દીપક ફટાકડા નામની જે ફેક્ટરી હતી આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 20થી વધુ લોકોના કરુણ મોત થયા હતા અને 6થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા। જોકે જે પરિવાર હતો આ પરિવારને ન્યાય ન મળતા આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાયા અને હાઈકોર્ટમાં PIL દાખલ કરી। જોકે PIL દાખલ કરી અને ચાલી જતા હાઈકોર્ટે જે સરકાર છે આ સરકારને કયા પ્રકારના આદેશ આપ્યા અને શું કાર્યવાહી કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર, આ ડીસા શહેરના ઢુવા જે રોડ છે આ રોડ ઉપર દીપક ફટાકડા નામની એક ફેક્ટરી હતી અને આ ફેક્ટરીમાં 1 એપ્રિલ 2025ના રોજ બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 20થી વધુ લોકોના કરુણ મોત થયા હતા અને 6 લોકો દાઝી ચૂક્યા હતા, ગંભીર રીતે ઘવાયા હતા। જોકે જે બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટનો જે ધડાકો હતો આ ધડાકો 1 કિલોમીટર સુધી લોકોને સાંભળવા મળ્યો હતો। એટલું જ નહીં, જે બાંધકામ જે ફેક્ટરીનું કરેલું હતું આ બાંધકામના અમુક જે ઈંટો હતી ઈંટો 1 કિલોમીટર સુધી જે ખેતરો હતા ખેતરોમાં પણ પડ્યા હતા। જોકે આ જે બ્લાસ્ટ થયો આ બ્લાસ્ટમાં જે જવાબદાર અધિકારીઓ છે, જે જવાબદાર જે ફેક્ટરી માલિક છે અને ફેક્ટરી માલિક સામે ફરિયાદ નોંધાઈ હતી અને આખરે જે પિતા પુત્ર હતા આ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી। જોકે જે પરિવાર હતો આ પરિવારના જે સભ્યો હતા આ સભ્યોમાં ક્યાંક ને ક્યાંક બાળકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું હતું અને આ જે મોત થયા હતા તેમાં જે શરીરના જે અંગો હતા એ અંગો આજુબાજુનું જે ખેતર હતા આ ખેતરમાં 1 કિલોમીટર સુધી તેના અંગો ઉડીને આવ્યા હતા અને આખરે પોલીસે તેને વેણીને શોધીને ભેગા કર્યા હતા અને આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી। જોકે ફરિયાદ નોંધાયા બાદ જે પિતા પુત્ર ફેક્ટરી માલિક હતા તેમની ધરપકડ કરવામાં આવી, તેમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને આખરે આ જે મૃતકો હતા મૃતકોને જે મધ્યપ્રદેશ હતું અને મધ્યપ્રદેશનું જે ગામ હતું ત્યાં લઈ જવાયા હતા। એટલું જ નથી, જે મધ્યપ્રદેશમાં જે વસવાટ કરતા જે મૃતકોના જે પરિવારજનો હતા આ પરિવારજનોને આ જે ન્યાય હતો ન્યાય પૂરતા પ્રમાણમાં ન મળતા ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી અને PIL દાખલ કરતાની સાથે હાઈકોર્ટે કડક વલણ દર્શાવતા એક ચુકાદો અને એક આદેશ રાજ્ય સરકારને આપતા કહ્યું કે જે જવાબદાર જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા જે લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી સામે આવી છે અને આ બેદરકારી ગુજરાત જે રાજ્યની સરકાર છે આ સરકારે સ્વીકારી છે અને આખરે ગુજરાત સરકારે 2 પ્રાંત અધિકારી અને એક મામલતદારની સામે ખાતાકીય તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ ડીસા શહેર અને ડીસા શહેરના ઢુમા રોડ ઉપર દીપક ફટાકડા નામની જે ફેક્ટરી હતી આ ફેક્ટરીમાં લાયસન્સ રિન્યૂ કરવામાં જે જવાબદાર અધિકારીઓ હતા અધિકારીઓની જે ઘોર બેદરકારી હતી અને આ જે બેદરકારીને કારણે જે પેટ પોતાનું રળવા માટે મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવ્યા હતા તેવા જે શ્રમિકો હતા આ શ્રમિકોના મોત થયા અને મોત થયા બાદ તેમના જે અંગોના અવશેષો હતા આ અવશેષો 1 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા। જોકે જે પોલીસ તપાસ થઈ આ પોલીસ તપાસમાં જે 1 કિલોમીટરના અંતરે જે ખેતર આવેલા હતા ખેતરોમાંથી તેના અંગો એકઠા કરવામાં આવ્યા હતા અને હૈયું દ્રાવે તેવી ઘટના સામે આવી હતી। જોકે હાઈકોર્ટમાં PIL દાખલ કર્યા બાદ હાઈકોર્ટે આ બાબતને ધ્યાનમાં રાખી જે કેસ હતો કેસ ચલાવવામાં આવ્યો અને આખરે ગુજરાત સરકારને આ જે જવાબદાર અધિકારીઓ છે અધિકારીઓની ખાતાકીય તપાસ શરૂ કરવા માટે આદેશ અપાયો છે। ત્યારે કહી શકાય કે જે પ્રાંત અધિકારી અને જે મામલતદાર છે આ તેમની જવાબદારી છે કે જે આ ફેક્ટરી ચાલતી હતી આ ફેક્ટરીમાં જે મજૂરો જે કામ કરી રહ્યા છે તેમની જે સલામતીના સાધનો છે એ પૂરતા પ્રમાણમાં છે કે નહીં, જે ફાયર સેફટી છે આ ફાયર સેફટી છે કે નથી અને આ જે ફેક્ટરીમાં જે કાચું મટીરિયલ લાવવામાં આવે છે ક્યાંથી લાવવામાં આવે છે, કેટલા પ્રમાણમાં લાવવામાં આવે છે, કેટલું રાખવું જોઈએ અને કેટલું ન રાખવું જોઈએ આ તમામ બાબતની જ્યારે તપાસ કરવામાં આવે અને જે તપાસ હતી અને આ તપાસ કર્યા વગર જે લાયસન્સ હતા લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા હતા અને આખરે આ દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો મોતને ભેટ્યા હતા। જોકે જે વહીવટી તંત્ર હતું આ વહીવટી તંત્રની જે બેદરકારી
બેદરકારી હતી, કારણ કે જે મામલતદાર છે, જે પ્રાંત છે, તેમને જવાબદારી હતી કે પોતાના જે વિસ્તાર છે, આ વિસ્તારમાં જ્યારે કોઈ એકમની સ્થાપના કરવામાં આવે છે ત્યારે તેમને સરકારની ગાઈડલાઈન મુજબ તેની જે તપાસ છે એ તપાસ કરવાની હોય છે, તેની રિયાલિટી ચેક કરવાની હોય છે. હકીકતમાં આ જે મોતનું જે જોખમ જે આ ફેક્ટરી ઉઠાવી રહી છે, આ પ્રકારનું ઉત્પાદન કરી રહી છે, તો આ ઉત્પાદનમાં ખરેખર જે કામ કરતા જે મજૂરો છે, આ મજૂરોની જે જીવ છે, જીવની સલામતીના સાધનો કેવા છે અને સાધનો નથી તો આ લાયસન્સ રિન્યુ કેમ કરવામાં આવ્યા તેને લઈને સવાલો થયા છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે, આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ 2025થી આટલો સમય વીત્યો, પરંતુ હજુ સુધી આ સમયમાં આ અધિકારીઓ દ્વારા કેમ તપાસ ન કરવામાં આવી તેને લઈને ઉચ્ચ અધિકારીઓ સામે પણ આંગળીઓ ચીંધાણી છે. ત્યારે સવાલ એટલો છે કે જે જવાબદાર જે પ્રાંત અને જે મામલતદાર છે તેની ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે, અને આ જ ખાતાકીય તપાસને લઈને અન્ય જે કર્મચારીઓ છે, અન્ય કર્મચારીઓની જે ભૂમિકા છે, આ ભૂમિકા શંકાના દાયરામાં જોવા મળી રહી છે. જોઈએ આવનાર સમયમાં તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, અને ખરેખર શું આ જે ગરીબ લોકો હતા, જે મધ્યમ વર્ગના લોકો હતા, તેમના જે જીવ ગયા છે, તેમને ન્યાય મળશે ખરા, તેને લઈને અનેક સવાલો થયા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.